હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 8નું જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ આ પ્રકરણ પર વાત કરવાના છીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ પાયાના એકમો છે. બરાબર. ઓઓપી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં તો કે ભાઈ બેઝિક જેના બેઝ છે એ ઓબ્જેક્ટ અને ક્લાસ છે. પાયાના એકમો ઓબ્જેક્ટ અને ક્લાસ છે. ક્લાસ ડેટા એટલે કે એટ્રીબ્યુટ છે અને પ્રોગ્રામનો કોડ વિધેય છે અથવા તો મેથડ છે. એટલે કે ડેટા ક્લાસ છે એમાં ડેટા વેરિયેબલ છે અને પ્લસ તો કે ભાઈ જે તમારી મેથડ છે વિધેય છે આ બંને ધરાવે છે. એના મદદથી જ તમે તમારું પ્રોગ્રામિંગ કરી શકો છો. જાવા પ્રોજેક્ટમાં ફક્ત એક જ ક્લાસ વાપરવો શક્ય છે પણ મોટા વિનિયોગમાં તે રીત સારી નથી. જાવામાં તમે એક ક્લાસ વાપરીને પણ આખો પ્રોગ્રામ ક્રિએટ કરી શકો છો પણ એ રીત સારી નથી. શું કામ? જોઈએ. સોફ્ટવેર ડિઝાઇન કરતા સમયે સંપૂર્ણ વિનિયોગને સરળ ઘટકોમાં વિભાજિત કરી દેવા જોઈએ કે જે તાર્કિક રીતે સંબંધિત કાર્યો કરે. આ દરેક ઘટક કે ભાગનો આપણે એક ક્લાસ બનાવી શકીએ. તમે જ્યારે સોફ્ટવેર ડિઝાઇન કરો ત્યારે મોટો એપ્લિકેશન કે મોટો વિનિયોગ હોય તો તમારે એને અલગ અલગ સરળ વિભાગોમાં એને એ જે ઘટકો છે એને સરળ તો કે ભાઈ અલગ અલગ ઘટકોમાં વિભાજિત કરી એના દરેકના ક્લાસ બનાવવા જોઈએ જેથી તમારો એનો પુનઃ ઉપયોગનો જે હેતુ છે એ શક્ય બને. સો આ રીતે પણ તમે છે એ દરેક ઘટક કે ભાગનો એક ક્લાસ બનાવીને પણ એ એપ્લિકેશન કે વિનિયોગ પર કામ કરી શકો. જાવામાં ક્લાસ છે તો કે ભાઈ ક્લાસ એ સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું એક માળખું છે. બરાબર. એક સરખી લાક્ષણિકતા ધરાવતા હોય એવા એક કરતાં વધારે અથવા તો અનેક ઓબ્જેક્ટનું એ માળખું છે. કોઈ ક્લાસ કોઈ એક ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની લાક્ષણિકતા સમાવે છે. બરાબર. પર્ટિક્યુલર કે ભાઈ કોઈ ચોક્કસ એક ઓબ્જેક્ટનું જૂથ છે એની લાક્ષણિકતાઓ એ ક્લાસમાં રહેલી હોય છે, સમાવે છે. મીન્સ વોટ તમને એક ઉદાહરણ આપ્યું છે રૂમનું. રૂમ એ બધા ખંડની સામાન્ય લાક્ષણિકતાઓ સાથેનું એક ટેમ્પલેટ છે. હવે તમે એક ક્લાસ લઈ લો રૂમ, વર્ગ અથવા તો ઓરડો આ નામનો એક ક્લાસ લીધો રૂમ નામનો. તો રૂમ છે એની લાક્ષણિકતાઓ સામાન્ય લાક્ષણિકતાઓ કોઈ પણ ઓરડો કે રૂમ હશે એની સામાન્ય લાક્ષણિકતા હાઇટ, વિડ્થ, લેન્થ આ જ બધી રહેવાની છે. બરાબર કે ભાઈ એની કેટલો છે ચોરસ મીટર છે અથવા તો એ લંબાઈ અથવા તો પહોળાઈ રૂમની તો આ તમામ લાક્ષણિકતા છે એની સામાન્ય એક સરખી રહેવાની છે. સો એને એક સામાન્ય લાક્ષણિકતાઓ સાથેનું એક ટેમ્પલેટ કીધું છે. બરાબર. જાવામાં ક્લાસ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને ક્લાસને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. ક્લાસ છે તમે આ રીતે ડિક્લેર કરી શકો. અહીંયા સિન્ટેક્સમાં ક્લાસ નેમ લખવાનું રહી ગયું છે. ક્લાસ પછી તમારે ક્લાસ નેમ આપવું પડે છે અને એમાં જ તમે વેરિયેબલ અને મેથડ લઈ શકો છો. આ રીતે તમે ક્લાસ છે એ બનાવી શકો છો. ક્લાસ બે ઘટકોનો બનેલો છે, એટ્રીબ્યુટ અને બિહેવિયર. એટ્રીબ્યુટ ને ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટ્રીબ્યુટ એટલે તમારા વેરિયેબલ ચલ. બરાબર. બિહેવિયરને ક્લાસમાં મેથડથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટ મેળવવા અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે. એક તો તમે વેરિયેબલનો યુઝ મેથડની મદદથી કરી શકો, બીજો એમાં ફેરફાર પેરામીટર તરીકે સિગ્નેચર આર્ગ્યુમેન્ટ તરીકે આપીને પણ એમાં ફેરફાર કરી શકો. આ રીતે તમે મેથડમાં પણ ફેરફાર કરી શકો. બરાબર. જે બિહેવિયર છે એને મેથડ તરીકે તમે ડિક્લેર કરો છો, ઘોષિત કરો છો કે વ્યાખ્યાયિત કરો છો. એટ્રીબ્યુટ છે એને ચલ તરીકે. નાઉ ઓબ્જેક્ટ બનાવવા. ઓબ્જેક્ટની પૂર્વનિર્ધારિત રીતે આંકડાકીય કિંમત 0 અથવા તો નલ છે. એની કિંમત પહેલેથી જ 0 અથવા તો નલ હોય છે. તમને એક્ઝામમાં પૂછાય છે. સો આ બાબત યાદ રાખવી. ઓબ્જેક્ટની પૂર્વનિર્ધારિત કિંમત 0 અથવા તો નલ હોય છે. ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે નીચેના પગલાઓ જરૂરી છે. એમાં ફર્સ્ટ છે ડિક્લેરેશન. કોઈ પણ તમે ક્લાસ બનાવો છો કે મેથડ કે વેરિયેબલ, સો એમાં ફર્સ્ટ સ્ટેપ સેમ ઇટ ઇઝ ઓબ્જેક્ટ માટે પણ એ લાગુ પડે છે. ફર્સ્ટ સ્ટેપ છે એને ડિક્લેરેશન કરવાનું, ઘોષિત કરવાનું. સો એની માટે ક્લાસ નેમ અને વેરિયેબલ નેમ આ રીતે તમે એને ડિક્લેર કરો. બરાબર. વાક્યરચના સાથેનો ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવામાં આવે છે. હવે આ વાક્યરચના એટલે કે ઓબ્જેક્ટ બનાવવો છે તો ઓબ્જેક્ટ પર્ટિક્યુલર કોઈ ક્લાસનો જ હોઈ શકે. ઓબ્જેક્ટની જરૂર ક્યારે પડશે? પહેલાં તો જ્યારે પણ તમારી પાસે એકથી વધારે ક્લાસ હશે અને તમારો
જાવાનો નિયમ છે કે પર્ટિક્યુલર કોઈ એક જ ક્લાસમાં મેઇન મેથડ હશે તો ત્યારે તમારે બાકીના તમામ ક્લાસને રન કરવા, કોલ કરવા માટે ઓબ્જેક્ટની જરૂર પડશે. તો ઓબ્જેક્ટ તમે જે ક્લાસમાં મેઇન મેથડ નથી એના બનાવો છો, એને રન કરવા માટે તમે મેઇન મેથડ જે ક્લાસમાં છે ત્યાં ઓબ્જેક્ટ તમારે બનાવવા પડશે. સો ઓબ્જેક્ટ બનાવવા માટેનો પહેલો જે છે સ્ટેપ્સ અથવા તો પગલું એ છે ડિક્લેરેશનનું, કે વેરિયેબલને ડિક્લેર કરો. વેરિયેબલ કે ઓબ્જેક્ટને ડિક્લેર કરો. ઓબ્જેક્ટને ડિક્લેર કરવા માટે તમે જે રીતે વેરિયેબલને ડિક્લેર કરવા માટે ડેટા ટાઈપ અને વેરિયેબલનું નામ લેતા હતા, સેમ આ રીતે અહીંયા ઓબ્જેક્ટને ડિક્લેર કરવા, ઓબ્જેક્ટ ક્લાસના હોય છે પર્ટિક્યુલર કોઈ પણ ક્લાસના, સો ક્લાસનું નામ અને વેરિયેબલનું નામ અથવા તો ઓબ્જેક્ટનું નામ લેશું. આ એની સિન્ટેક્સ આપેલી છે. રૂમ નામનો ક્લાસ છે તો R1 નામનો ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે. આ પહેલું સ્ટેપ છે કે ડિક્લેરેશન, ઘોષિત કરવું. બીજું છે ઇન્સ્ટિએશન એટલે કે દ્રષ્ટાંતીકરણ. હવે તમે ઘોષિત કરી લીધા વેરિયેબલ પછી તો કે ભાઈ મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દ વપરાય છે. હવે આ ઇન્સ્ટિએશનની મદદથી તમે તમારા ઓબ્જેક્ટને મેમરી ફાળવી શકશો. એ કામ આપણે નથી કરવાનું, આપણે ખાલી એને ન્યૂ કીવર્ડ અસાઇન કરીશું એટલે મેમરીમાં એને ઓબ્જેક્ટને ઓટોમેટિક મેમરી ફાળવી દેવામાં આવશે, બરાબર. આપણે એ કામ નથી કરવાનું, પણ આપણે એને ન્યૂ કીવર્ડ અસાઇન કરવાનો છે કે જેની મદદથી એને મેમરી અસાઇન થાય. સો અહીંયા તમે વેરિયેબલ પહેલાં ડિક્લેર કર્યો તો રૂમ R1. હવે વેરિયેબલને મેમરી ફાળવવા માટે આપણે R1 નામનો જે ઓબ્જેક્ટ લીધો છે તો R1 બરાબર ન્યૂ રૂમ. રૂમ પછી બ્રેકેટ કરવાનો છે, બરાબર. અહીંયા રૂમ ક્લાસ તમે જે લખો એની પછી બ્રેકેટ કરવાનો છે, એ કન્સ્ટ્રક્ટર છે જે આપણે આગળ જોવાના છીએ. સો આ રીતે તમે હવે એને મેમરી ફાળવો છો ઇન્સ્ટિએશનના સ્ટેપમાં કે R1 બરાબર ન્યૂ રૂમ. જે ક્લાસ હોય એનું નામ તમારે અહીંયા લખવાનું છે. આપણા ક્લાસનું નામ રૂમ છે તો આપણે અહીંયા લખ્યું R1 બરાબર ન્યૂ રૂમ. હવે છે થર્ડ સ્ટેપ્સ, છેલ્લું સ્ટેપ્સ છે એનું ઇનિશિયલાઇઝેશન. નવા બનાવેલા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે ઇનિશિયલાઇઝેશન અથવા તો કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટરને કોલ કરવામાં આવે છે કે બોલાવવામાં આવે છે. એટલે અહીંયા તમે લખ્યું છે રૂમ R1 બરાબર ન્યૂ રૂમ. અહીંયા જે રૂમમાં બ્રેકેટ કરેલું છે એ રૂમનું કન્સ્ટ્રક્ટર છે, બરાબર, જે આપણે આગળ જોવાના છીએ કન્સ્ટ્રક્ટર બાબતે. સો અહીંયા તમે આ રીતે ઇનિશિયલાઇઝ કરો છો કે R1 ઓબ્જેક્ટ ફક્ત સ્થાનાંક ધરાવે છે જ્યાં નવો ઓબ્જેક્ટ રાખવામાં આવે છે. R1 છે એ મેમરી સ્થાનાંક ધરાવશે, બરાબર, કે જ્યાં તમારા ક્લાસનો ઓબ્જેક્ટ રાખવામાં આવ્યો હશે. સો આ 3 સ્ટેપ છે, ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન અને ઇનિશિયલાઇઝેશન. ડિક્લેરેશનમાં ખાલી ઓબ્જેક્ટ ડિક્લેર કરો, ઇન્સ્ટિએશનમાં ન્યૂ કીવર્ડ અસાઇન કરો અને પછી તો કે ભાઈ વેરિયેબલનું નામ બરાબર ન્યૂ અને તમારા ક્લાસનું નામ. દેન ઇનિશિયલાઇઝેશનમાં તમારે લખવું પડશે ક્લાસનું નામ, ઓબ્જેક્ટ કે વેરિયેબલનું નામ, ન્યૂ કીવર્ડ અને ફરીથી તમારા ક્લાસનું નામ બ્રેકેટ અથવા તો ક્લાસનું કન્સ્ટ્રક્ટર એવું તમે કહી શકશો. અહીંયા છે ઇનિશિયલાઇઝેશનમાં એ તમારું કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવશે. હવે રૂમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ ઘોષિત કરવા માટે રૂમ R1 આપણે લીધું, બરાબર. આ રીતે તમે ઘોષિત કર્યો. ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બની જતો નથી. એટલે મેં ડિક્લેર કરી દીધો કે ક્લાસનું નામ અને વેરિયેબલનું નામ અથવા તો ઓબ્જેક્ટનું નામ, તો ત્યારે વેરિયેબલ બની જતો નથી. એની માટે તમારે શું કરવું પડશે? ન્યૂ કીવર્ડ અસાઇન કરવો પડશે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે એને ઇનિશિયલાઇઝ કરવું પડશે. સો તરત જ બની જતો નથી કે તમે ડિક્લેર કરો તો. જાવામાં કોઈ પણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી, બરાબર. કોઈ પણ વેરિયેબલ ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટનો સંગ્રહ કરે છે. ક્લાસના પ્રકારથી મીન્સ વોટ? ક્લાસનું નામ અને જે વેરિયેબલ ડિક્લેર કરો છો અથવા તો વેરિયેબલનું નામ આપો છો એ જ તમારા ઓબ્જેક્ટનો નિર્દેશ કરે છે. આથી ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ પણ કહેવાય છે. હવે નિર્દેશિત ચલ એટલે શું? તમે ક્લાસનું નામ લખ્યા પછી જે પણ નામ લખો છો, વેરિયેબલ નામ કહો તમે એને કે ઓબ્જેક્ટનું નામ, એ ચલને નિર્દેશિત ચલ કહેવાય. શું કામ? એ પર્ટિક્યુલર જે ક્લાસનું નામ લખેલું છે એનો નિર્દેશ કરે છે. મેં રૂમ R1 લખ્યું છે તો આ R1 નામનો વેરિયેબલ ઓબ્જેક્ટ
એ રૂમ નામના ક્લાસનો નિર્દેશ કરે છે, એટલે એને નિર્દેશિત ચલ કહેવામાં આવે છે. બરાબર. ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ. પ્રક્રિયક ન્યૂ ઓબ્જેક્ટ માટે મેમરી ફાળવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે ઓબ્જેક્ટનું સ્થાનાંક પરત કરશે. બરાબર. ન્યૂ કીવર્ડ લખશો એટલે તો કે ભાઈ એની મદદથી જ તમે ઓબ્જેક્ટ બનાવી શકો. બીજું ન્યૂ કીવર્ડની મદદથી જેને મેમરી ફાળવવામાં આવશે અને એનો ભવિષ્યમાં તો કે ભાઈ એનું જે સ્થાનાંક છે એ રિટર્ન કરશે. રેફરન્સ એ મેમરીનું સ્થાનાંક છે જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરવામાં આવે, સંગ્રહ કરેલો જ હોય છે. બરાબર. રેફરન્સ છે એ મેમરીના ખાસ ભાગમાં ઓબ્જેક્ટને રાખવામાં આવે છે, જેને હીપ કહેવામાં આવે છે. હવે તો કે ભાઈ મેમરી છે એનો ખાસ પ્રકારનો ભાગ છે હીપ વિસ્તાર, તમે એને કહી શકો, જ્યાં તમારા ઓબ્જેક્ટને રાખવામાં આવે છે. આ તમને અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે ઓબ્જેક્ટને રાખવા માટે મેમરીના કયા ભાગનો અથવા તો હીપ વિસ્તાર છે એમાં કોને રાખવામાં આવે છે? ઓબ્જેક્ટ. બરાબર. સો મેમરીના ખાસ ભાગમાં ઓબ્જેક્ટને રાખવામાં આવે છે, જેને હીપ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે મેમરીની ફાળવણી ઉપરાંત કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડ શરૂઆતના કાર્ય કરવા માટે અમલમાં મૂકવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર પ્રકારની એક વિશિષ્ટ મેથડ છે. કન્સ્ટ્રક્ટર મીન્સ વોટ? તમે ક્લાસની બાજુમાં જે બ્રેકેટ કરો છો એ કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડ છે. બરાબર. તમે જ્યારે પણ ઓબ્જેક્ટ બનાવો ત્યારે મેમરી ફાળવો છો, ઉપરાંત આ જે કન્સ્ટ્રક્ટર પ્રકારની વિશિષ્ટ મેથડ છે એને અમલમાં કે રનમાં મૂકવામાં આવે છે. સ્ટુડન્ટ પ્રકારનો એક અહીંયા સ્ટુડન્ટ ક્લાસ લખાયેલું છે. બરાબર. આપણે રૂમ જ રીડ કરશું. રૂમ પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવીએ તેને મેમરી સ્થાનાંક ચલ R1 આપણે નામ આપ્યું હતું તો R1 ને સોંપીએ. આ રીતે તમે સોંપી શકો કે પર્ટિક્યુલર વેરિયેબલ જે ડિક્લેર કર્યું છે મેં રૂમ R1 પછી R1 બરાબર ન્યૂ રૂમ. આ રીતે હું પર્ટિક્યુલર ઓબ્જેક્ટને મેમરી સ્થાનાંક R1 ને આપી શકું, સોંપી શકું. બરાબર. અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુની મદદથી. કૌંસ અગત્યના છે. ચલ વગરના ખાલી કૌંસ પૂર્વ નિર્ધારિત કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. તે પૂર્વ નિર્ધારિત કિંમતો વડે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમત તેમાં મૂકશે. તમે જે રૂમની બાજુમાં નાનું બ્રેકેટ કર્યું છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરની મદદથી જ તમે તમારી જે ઓબ્જેક્ટની એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમત છે એ તો કે ભાઈ R1માં મૂકાશે. કૌંસમાં આર્ગ્યુમેન્ટની કિંમતો હોઈ શકે કે જે ચલની પ્રારંભિક કિંમત નક્કી કરે. આ વપરાશકર્તા નિર્મિત કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને શક્ય છે. હવે આ બ્રેકેટમાં કાંઈ લખ્યું નથી એટલે એને તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહી શકો, પેરામીટર કે આર્ગ્યુમેન્ટ વગરનું. પણ તમે આ બ્રેકેટ રૂમ નામના જે રૂમની બાજુમાં બ્રેકેટ કર્યું છે એમાં પેરામીટર, આર્ગ્યુમેન્ટ કે સિગ્નેચર કે કંઈક લખો છો, કંઈક વેલ્યુ રિટર્ન કરો છો અથવા તો વેલ્યુ લખશો તો એ યુઝર ડિફાઇન્ડ અથવા તો વપરાશકર્તા નિર્મિત કન્સ્ટ્રક્ટર બની જશે અને એ તમને તો કે ભાઈ R1 જે છે એને તમે પ્રારંભિક કિંમતો આપી શકશો. હવે છે ઓબ્જેક્ટને ઘોષિત કરવા અને બનાવવા માટે બંને વિધાનને ભેગા કરી શકાય. તમે આટલી બધી વાર પહેલાં ઘોષિત કરો, પછી ઇન્સ્ટિએશન કરો અને પછી ડિક્લેર કરો, એની બદલે તમે એક જ લાઇનમાં ઓલવેઝ આ રીતે જ તમારે લખવાનું. ક્લાસનું નામ, વેરિયેબલનું નામ બરાબર ન્યૂ, ક્લાસનું નામ અને બ્રેકેટ અથવા તો ક્લાસનું કન્સ્ટ્રક્ટર. રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ. આ રીતે પણ તમે એક જ લાઇનમાં 3 ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન અને ઇનિશિયલાઇઝેશનનો યુઝ કરી શકો છો. આ જ રીત છે એ ઓલવેઝ તમારે વેરિયેબલ તો કે ભાઈ વેરિયેબલ પ્લસ ઓબ્જેક્ટ બનાવવા માટે રાખવી. જ્યારે પણ તમે આ રીતે ઓબ્જેક્ટ બનાવતા હો તો આ એક જ લાઇનનો યુઝ કરવો, જેથી તમે એક લાઇનમાં જ વેરિયેબલના 3 પગલાઓનો યુઝ કરી શકો. ક્લાસનું નામ, વેરિયેબલનું નામ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસ કન્સ્ટ્રક્ટર અથવા તો ક્લાસ પછી બ્રેકેટ પણ તમે કહી શકો. સો રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ. બરાબર. આ પ્રકારનો તમે એક નવો વેરિયેબલ, નવો ઓબ્જેક્ટ બનાવ્યો, જેને મેમરીનો સ્થાનાંક પણ આપી દીધો, રૂમ કન્સ્ટ્રક્ટર પણ આવી ગયું, એમાં ઇન્સ્ટિએશનનું સ્ટેપ પણ આવી ગયું અને ઇનિશિયલાઇઝેશનનું સ્ટેપ પણ આવી ગયું અને ડિક્લેર પણ કર્યો. ચલ R2 મેમરી સ્થાનાંક ધરાવે છે જ્યાં નવો ઓબ્જેક્ટ બનાવેલો છે. બરાબર. તમે જે R2 નામનો જે મેમરી સ્થાનાંક ધરાવે છે ત્યાં તમે તો કે ભાઈ R2 નામનો એક નવો ઓબ્જેક્ટ બનાવ્યો. ક્લાસ ફક્ત ચલનો પ્રકાર નક્કી કરે છે. ડેટા હકીકતમાં વ્યક્તિગત ઓબ્જેક્ટની અંદર હોય છે અને ક્લાસની અંદર નહીં. તમે જે ચલ
ડિક્લેર કર્યો, બરાબર, R2 એ તો કે ભાઈ હકીકતમાં તમારા વ્યક્તિગત ઓબ્જેક્ટની અંદર, એટલે કે તમારો જે R2 છે એની અંદર હોય, તમારા ક્લાસની અંદર નથી હોતો. મીન્સ વોટ, તમે ક્લાસમાં જે ડિક્લેર કરો છો એ તમામ હેન્ડઓવર અથવા તો તમામ હેન્ડલિંગનું કામ તમારો આ ઓબ્જેક્ટ કરશે. તમારા આખા ક્લાસને રન કરવાનું, તમારા ક્લાસની મેથડ્સ વેરી. હવે દરેક ઓબ્જેક્ટને પોતાનું ડેટા સેટ હોય છે. તમે જ્યારે પણ ઓબ્જેક્ટ બનાવો છો તો એમાં તમે એની સાથે એની મેથડ, વેરિયેબલ, આ તમામ વસ્તુ સંકળાયેલી હોય છે. અહીંયા આપણે બે જે છે ઓબ્જેક્ટ બનાવ્યા છે, R1 અને R2. તો એની તમામ જે છે એના ડેટાનો સેટ તમે જોઈ શકો છો, લેન્થ, વિથ, હાઇટ અને એન્ડ વિન્ડોઝ. બંને ઓબ્જેક્ટને તેમની ડેટા કિંમતને રાખવા માટે અલગ અલગ મેમરીની ફાળવણી કરવામાં આવે છે. દરેક ઓબ્જેક્ટ વાઇઝ એની અલગ અલગ મેમરી એને ફાળવવામાં આવે છે. જાવામાં જ્યારે ઓબ્જેક્ટની જરૂર રહેતી નથી ત્યારે તે મેમરીને ફરી પાછી વાપરવા માટે છૂટી કરવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટની જરૂર રહેતી નથી તો એટલી મેમરી ફરીથી છૂટી કરી દેવામાં આવશે, યુઝ કરવા માટે લઈ લેવામાં આવશે. વપરાયેલા ઓબ્જેક્ટને શોધીને ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવવાનું કાર્ય ગાર્બેજ કલેક્ટરનું હોય છે. આ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. ગાર્બેજ કલેક્ટર છે એનું કામ તો કે ભાઈ જે ઓબ્જેક્ટ યુઝફુલ નથી અથવા તો જે અત્યારે હાલમાં યુઝ નથી થવાની એને ફાઇન્ડ આઉટ કરી અને મેમરી પાછી મેળવવાનું કામ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશન પણ કહેવાય છે. તમે જે ઓબ્જેક્ટ બનાવો છો આ ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટિએશન તમે કહી શકો છો. ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં આવે છે. બરાબર, ઓબ્જેક્ટ માટે પર્ટિક્યુલર તમે જે ડેટાનો સંગ્રહ કરી શકો ક્લાસનો, તો એને ડેટા જે છે એને મેમરી ફાળવીને તમારા ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ અથવા તો ઓબ્જેક્ટ નિર્મિત કરવામાં આવે છે. કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટનો ભાગ હોય તેને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ છે જે ક્લાસનો ભાગ હોય એને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવાય. રૂમ ક્લાસનો R1 હતો તો આ R1 છે એ રૂમ ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવાય. ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ છે, જ્યારે ઇન્સ્ટન્સ એ મૂર્ત કે સાકાર સ્વરૂપ છે. પરીક્ષામાં પૂછાઈ શકે ઇન્સ્ટન્સ કે ઓબ્જેક્ટ મૂર્ત કે સાકાર સ્વરૂપ છે, બરાબર. એ રીતે કે કેવું સ્વરૂપ છે તો તમે કહી શકો મૂર્ત કે સાકાર સ્વરૂપ, જ્યારે ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ છે. દરેક ક્લાસનો દરેક ઇન્સ્ટન્સ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત ધરાવી શકે છે. આ પ્રકારના ચલનો ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે તમે દરેક, બરાબર, ઇન્સ્ટન્સ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત ધરાવી શકે. મીન્સ વોટ, કે તમે દરેક આ ઇન્સ્ટન્સ છે એ જ તમારો ઓબ્જેક્ટ છે તમે એવું પણ કહી શકો, અને એ દરેક વેરિયેબલ વાઇઝ અલગ અલગ કિંમત ધરાવી શકે, એટલે એને ઇન્સ્ટન્સ વેરિયેબલ તમે કહી શકો છો. ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સનું નિર્માણ થાય છે અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે રહે છે. હવે તમે ઇન્સ્ટન્સ અને ઓબ્જેક્ટ છે આ એકબીજાના અદલાબદલીમાં પણ વપરાય છે અથવા તો એક સરખા છે, મીન્સ વોટ, સમાન પણ તમે કહી શકો. સો ઓબ્જેક્ટ અને ઇન્સ્ટન્સ છે એ એક જ વસ્તુ છે એ તમે એવું કહી શકો. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે આપણે મેથડ બનાવીએ છીએ. જાવામાં મેથડ ફક્ત ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત કરી શકાય છે, બરાબર. તમે ઓબ્જેક્ટ છે એના બિહેવિયરને કે ભાઈ મેથડથી ડિફાઇન કરી શકો, અને મેથડ તમે ખાલી ક્લાસમાં જ વ્યાખ્યાયિત કરી શકો. તમારે મેથડ કોલ કરવી હોય તો તમે ઓબ્જેક્ટની મદદથી કોલ કરી શકો. આ મેથડ ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા અને બદલવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ઇન્વોક કરી શકાય છે. આવી મેથડને ઇન્સ્ટન્સ મેથડ તમે કહી શકો છો અથવા તો તરીકે ઓળખાય છે. હવે મેં ક્લાસ લીધા છે કોઈ ક્લાસમાં, તો મારે અલગ અલગ ક્લાસમાં અલગ અલગ મેથડ છે. તો આ બધી મેથડને કોલ કરવા માટે મારે દરેક ક્લાસના ઓબ્જેક્ટથી કામ લેવું પડશે. ફોર એક્ઝામ્પલ, રૂમ ક્લાસ છે એની કોઈ મેથડ હોય, ડિસ્પ્લે મેથડ, તો રૂમ 1, 2, 3, 4, 5 5 ક્લાસ લીધા છે. તો રૂમ 5 ક્લાસ માટે મારે 5 ક્લાસના ઓબ્જેક્ટ બનાવી એની જે પણ મેથડ છે એને ઓબ્જેક્ટની મદદથી કોલ કરવાની રહેશે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે રૂમ ક્લાસ જોઈએ તો રૂમ ક્લાસનો R1 ઓબ્જેક્ટ બનાવ્યો છે, તો મારે R1 ઓબ્જેક્ટની મદદથી ડિસ્પ્લે મેથડને કોલ કરવી હોય તો હું લખીશ R1.display. આ રીતે તમે જે મેથડને કોલ કરો એને ઇન્સ્ટન્સ મેથડ કહી શકો.
એ જ રીતે ઇન્સ્ટન્સ વેરિયેબલ પર્ટિક્યુલર કોઈ ક્લાસના વેરિયેબલને યુઝ કરવા માટે પણ તમે આ રીતે ઓબ્જેક્ટનો યુઝ કરી શકો. નાવ ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા કે ઇન્સ્ટન્સ મેથડને કોલ કરવી, જે મેં હમણાં જ વાત કરી એ આપણે હવે જોઈએ. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે. તેનો નિર્દેશ ડોટ પ્રક્રિયક દ્વારા કરી શકાય છે. બરાબર. ઇન્સ્ટન્સ મેથડ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એ તમે ઓબ્જેક્ટ દ્વારા મેળવી શકો, એટલે કે એને તમારે કોલ કરવા હોય તો ઓબ્જેક્ટની જરૂર પડશે અને એની માટે તમે ડોટ પ્રક્રિયકનો યુઝ કરી શકો. ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા તો મેથડ, આ એની છે એ સિન્ટેક્સ છે. આ રીતે તમે એને યુઝ કરી શકો. હવે R1 નામનો આપણો ઓબ્જેક્ટ છે, તો લેન્થ નામનો વેરિયેબલ લીધો હોય તો R1 ડોટ લેન્થની મદદથી તમે આ વેરિયેબલ ઇન્સ્ટન્સ વેરિયેબલને કોલ કરી શકો અને R1 ડોટ ડિસ્પ્લેની મદદથી આ ડિસ્પ્લે નામની મેથડને કોલ કરી શકો છો. ડોટ એ પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા ડાબીથી જમણી બાજુ છે. બરાબર. એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ છે આ રીતની, અને ડોટ એ એક પ્રકારનો પ્રક્રિયક છે. આ રીતે તમે ઓબ્જેક્ટની મદદથી કોઈ વેરિયેબલ અથવા તો મેથડ એને તમે ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડ કહી શકો. જ્યારે એક જ ક્લાસની મેથડની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ ત્યારે ડોટ વાપરવાની જરૂર રહેતી નથી. એટલે મેં એક જ ક્લાસ બનાવ્યો હોય તો મારે એ જ ક્લાસની મેથડને કોલ કરવા માટે ડોટ વાપરવાની જરૂર રહેતી નથી. એની એ છે એ ઓટોમેટિક કોલ થઈ જશે. ત્યારે તમારે ઓબ્જેક્ટ બનાવવાની પણ જરૂર નહીં રહે અને ડોટ પ્રક્રિયકની પણ જરૂર રહેતી નથી. નાવ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. ક્લાસની બહાર નીચે પ્રમાણે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરીને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડમાં વપરાય છે. કોઈ પણ ક્લાસ છે એની બહાર તમે ડોટનો યુઝ કરીને એ ક્લાસના વેરિયેબલ કે ક્લાસના મેથડને કોલ કરી શકો છો. ક્લાસનું નામ અને ક્લાસ વેરિયેબલ કે મેથડ. હવે જોઈએ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો એક એક્ઝામમાં પૂછાય કે ક્લાસ વેરિયેબલ છે એને તો કે ભાઈ તમે કયા કીવર્ડની મદદથી ડિફાઇન કરી શકો, તો સ્ટેટિક કીવર્ડની મદદથી. બરાબર. ક્લાસ મેથડ છે, ક્લાસ મેથડ ડેફિનેશન પહેલાં સ્ટેટિક ચાવીરૂપ શબ્દ લખીને ઘોષિત કરી શકાય છે. ક્લાસ વેરિયેબલ હોય તો તમે આ રીતે સ્ટેટિક ઇન્ટીજર ટોટલ વિન્ડોઝ આવો ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો તમે સ્ટેટિક કીવર્ડ લગાડો. મેથડ ડિક્લેર કરવી છે તો પણ સ્ટેટિક કીવર્ડ લગાડો કે સ્ટેટિક વોઇડ અથવા તો સ્ટેટિક પર્ટિક્યુલર ડિસ્પ્લે કે કોઈ પણ મેથડ જે નામ આપ્યું હોય રિગાર્ડિંગ એના બિહેવિયર પ્રમાણે, તો એની આગળ તમે સ્ટેટિક કીવર્ડ જે છે લગાડવો પડશે. ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે. ક્લાસ મેથડ છે એ ગ્લોબલ છે, એટલે કે તમે એનો અધર ક્લાસમાં પણ યુઝ કરી શકો છો અથવા તો ઓબ્જેક્ટની મદદથી પણ આવી જે મેથડ છે એને તમે બોલાવી શકો છો, કોલ કરાવી શકો છો. સો ક્લાસ વેરિયેબલ માટે સ્ટેટિક કીવર્ડ છે એ યાદ રાખવું. ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડ છે તો એને તમે ઓબ્જેક્ટની મદદથી જ કોલ કરી શકો છો. જ્યારે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ છે તો એમાં ક્લાસનું નામ અને ક્લાસ વેરિયેબલ કે મેથડ એ રીતે પણ તમે એને બોલાવી શકો. આમાં છે એની જે સિન્ટેક્સ આપી છે, એક તો સ્ટેટિક કીવર્ડની મદદથી તો તમે એને બોલાવી જ શકો. બીજું તમે છે મેં રૂમ ક્લાસની એક ટોટલ વિન્ડોઝ નામનું જે મારો વેરિયેબલ છે મારે એને કોલ કરવો હોય તો હું એમ લખી શકું રૂમ ડોટ ટોટલ વિન્ડોઝ. તો આ ક્લાસ વેરિયેબલ છે એટલે હું એને અધર ક્લાસમાં ક્લાસના નામથી પણ બોલાવી શકવાની છું. હવે છે ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ. તમે જે આ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે 3 વેરિયેબલ અલગ અલગ પ્રકારના હતા. હવે 3 વેરિયેબલ જોઈએ વિગતવાર. પહેલું છે લોકલ વેરિયેબલ. જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. મેથડના નિયમના અનુસારના પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. બરાબર કે ભાઈ એને પૂર્વ નિર્ધારિત કિંમતો એની શરૂઆત થતી નથી, પહેલાં એને ડિક્લેર કરવા પડે છે. હવે લોકલ વેરિયેબલ છે એ તમે કોઈ મેથડ કે ક્લાસની અંદર ડિક્લેર કરો છો, બરાબર, બ્લોક કે મેથડ એ પૂરતી જ એની મર્યાદા છે એ એટલામાં જ કામ કરી શકશે, એટલે એને લોકલ વેરિયેબલ તમે કહી શકો કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર જે છગડીયા કાઉન્સ આપેલા છે એની વચ્ચે જ છગડીયા કાઉન્સ શરૂ થાય પૂરું થાય ત્યાં સુધીનું જ એનું
તમે કહી શકો લિમિટ્સ છે, બરાબર. સો આ લોકલ વેરિયેબલ છે જે મેથડ કે બ્લોકની અંદર આવેલી હોય, વ્યાખ્યાયિત કરેલી હોય. હવે મેથડ કે જે છે, બરાબર, એના નિયમ અનુસાર પ્રાંચલો પણ લોકલ વેરિયેબલ છે. એટલે શું, તમે મેથડ ડિક્લેર કરો પછી જે બ્રેકેટ કરો છો, આ બ્રેકેટમાં તમે કોઈ પણ પ્રાંચલો એટલે કે પેરામીટર, આર્ગ્યુમેન્ટ કે સિગ્નેચર આપો છો, એ પણ લોકલ વેરિયેબલ છે, બરાબર. બીજું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. હીપ વિસ્તારમાંથી મીન્સ વોટ, તમારો ઓબ્જેક્ટ, બરાબર. ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે, પહેલેથી જ આપી દેવામાં આવે છે. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. ક્લાસ વેરિયેબલ છે એ તમે કોઈ ક્લાસની અંદર ડિક્લેર કરી શકો છો, મેથડની બહાર ડિક્લેર કરી શકો છો, પણ એની સાથે સ્ટેટિક કીવર્ડ હોવો જોઈએ. જ્યારે પણ સ્ટેટિક કીવર્ડ હોય એટલે તમે સમજી શકો કે આ મેથડ, જો મેથડ હોય તો એ સ્ટેટિક મેથડ છે, બરાબર, એટલે કે ક્લાસ મેથડ છે, તમે એવું કહી શકો. જ્યારે કોઈ વેરિયેબલ સાથે હોય તો તમે સ્ટેટિક ક્લાસ વેરિયેબલ છે એવું કહી શકો. પહેલેથી જેને કિંમતો આપી દેવામાં આવે છે શરૂઆતમાં જ. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીને ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તેને વાપરી શકાય છે. કોઈ પણ ઓબ્જેક્ટ વડે તમે એને વાપરી શકો છો. હવે છે પોલિમોર્ફિઝમ, મેથડ ઓવરલોડિંગ. પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે, એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ, બરાબર. જાવામાં એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે, અને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. મેથડ ઓવરલોડિંગ એટલે મેથડનું નામ સેમ ટુ સેમ એક જ રહેશે, પણ એની બ્રેકેટની જે વેલ્યુ છે, પ્રાંચલો છે, પેરામીટર, સિગ્નેચર કે આર્ગ્યુમેન્ટ, એ એક પછી એક બદલાયા કરશે. આને તમે મેથડ ઓવરલોડિંગ કહી શકો. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાંચલોની યાદીનો સમૂહ છે. તમે મેથડનું નામ, બરાબર, બીજું પરત કિંમતનો પ્રકાર, એટલે કે તમે કોઈ મેથડ છે એ ઇન્ટીજર ઘોષિત કરી હોય તો એની રિટર્ન ટાઈપ ઇન્ટીજર કહેવાય. પછી તો પ્રાંચલોની યાદીનો સમૂહ, 2 તમે પેરામીટર લીધા, 3 લીધા, આ રીતે એની જે લિસ્ટ છે એનું ગ્રુપ, બરાબર. જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે સ્ટેટિક ઇન્ટીજર મેક્સ, આ જે મેથડ છે એનો રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે. શું કામ? સ્ટેટિક ઇન્ટીજર મેક્સિમમ એવી મેથડ લીધી છે, તો આની રિટર્ન ટાઈપ છે એ ઇન્ટીજર છે. હવે ત્રણેય વાર મેથડનું નામ સરખું છે, પણ એના કે ભાઈ વેરિયેબલ અલગ અલગ લીધેલા છે. પહેલી મેથડમાં 2 વેરિયેબલ છે, પછી 3 છે જે ઇન્ટીજર છે, અને એની પછીના જે વેરિયેબલ છે એમાં ડેટા ટાઈપ અલગ છે, ડબલ અને ઇન્ટીજરનો ફરક છે. સો તમે આ રીતે મેથડ ઓવરલોડિંગ, બરાબર, કરી શકો છો. હવે છે કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જેને નવા ઓબ્જેક્ટ નિર્મિત કરવા સમયે ઇન્વોક કરવામાં આવે છે. તમે જ્યારે નવો ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે આ પ્રકારની કન્સ્ટ્રક્ટર છે એ ઇન્વોક થઈ જાય છે ઓટોમેટિક. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે. એનું પર્ટિક્યુલર કોઈ કામ હોય તો એ છે વેલ્યુ ઇનિશિયલાઇઝ, સ્ટાર્ટિંગ, પ્રારંભિક કિંમતો આપવા માટે તમે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી શકો છો. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે, કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ લેતા નથી. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે તમે રૂમ ક્લાસની બાજુમાં ખાલી બ્રેકેટ આપ્યું હતું, આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. એમાં કોઈ ચલ હતું નહીં, અથવા તો કોઈ પ્રાંચલ, પેરામીટર, સિગ્નેચર, વેરિયેબલ હતો નહીં, એટલે એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કીધું. કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડની નીચે જણાવ્યા પ્રમાણે અલગ પડે છે. જે તમારી સિમ્પલ મેથડ હોય છે એનાથી આ કેમ અલગ પડે? કન્સ્ટ્રક્ટરના અલગ અલગ નિયમ છે, એને તમારે ફોલો કરવા. પહેલું છે, કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. એક પ્રકારની વિશિષ્ટ મેથડ છે કન્સ્ટ્રક્ટર. સો ફર્સ્ટ તો એનો નિયમ છે કે એ ક્લાસના નામ જેવું જ હોય. મારા ક્લાસનું નામ છે બેલેન્સ, તો એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બની જશે બેલેન્સ, બરાબર, ક્લાસના નામ જેવું જ હશે.
કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી, એટલે કે ઇન્ટીજર રૂમ, ઇન્ટીજર બેલેન્સ આવું પ્રકારનું કોઈ કન્સ્ટ્રક્ટર હોતું નથી. મેં ક્લાસનું નામ આપ્યું છે ક્લાસ બેલેન્સ. હવે એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બેલેન્સ બનશે તો આને તમે ઇન્ટીજર, ડબલ, ફ્લોટ આવી કોઈ ડેટા ટાઈપ આપી અને એને રિટર્ન ટાઈપ અથવા તો પરત પ્રકાર તમે આપી શકો નહીં, એ હોતો જ નથી. એટલે જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગતની રીતે ઇન્વોક કરવામાં આવે છે. હવે આપણે કોઈ મેથડ છે, કોઈ વેરિયેબલ છે એ અલગ અલગ ક્લાસમાં બનાવી હોય તો એને ઇન્વોક કરવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ કન્સ્ટ્રક્ટરને આપણે કોઈ પણ રીતે ઇન્વોક કરવાની જરૂર રહેતી જ નથી. મેં રૂમ ક્લાસ બનાવ્યો, ક્લાસ રૂમ, દેન હું ક્લાસરૂમ, રૂમ 2 આવા 2 ક્લાસ બનાવું છું. તો જ્યારે પણ હું રૂમ ક્લાસ માટેનો ઓબ્જેક્ટ બનાવીશ, રૂમ R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ. હવે આ જેવો વેરિયેબલ અથવા તો ઓબ્જેક્ટ મેં બનાવ્યો, તરત જ આ જે ઓબ્જેક્ટ છે એની સાથે જ આ જે કન્સ્ટ્રક્ટર છે એ ઇન્વોક એટલે કે રન થઈ જશે. મારે અલગથી એને રન કરવાની જરૂર પડતી નથી. કન્સ્ટ્રક્ટર છે એવી પ્રકારની મેથડ છે કે તમે જ્યારે ઓબ્જેક્ટ બનાવો ત્યારે જ ઓટોમેટિક કોલ થઈ જાય છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી, બરાબર? એટલે કે તમે એને અલગ રીતે કોલ કરો કે મેથડની જેમ, તો એ થતું નથી, એ ઓટોમેટિક કોલ થઈ જાય છે. વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પણ પૂરો પાડવામાં આવે છે. તમે છે એ ચલ વગરનું પણ જે કન્સ્ટ્રક્ટર છે એ આ રીતે ડિક્લેર કરી શકો, ક્લાસનું નામ, પછી નાનો બ્રેકેટ અને છગડીયો કૌંસ. આ રીતે પણ તમે કન્સ્ટ્રક્ટર બનાવી શકો. હવે છે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર, એટલે તમારી સુરક્ષાની બાબતો. એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતા નિયંત્રણની બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. તમે એને એક્સેસ મોડિફાયર, વિઝિબિલિટી મોડિફાયર પણ તમે કહી શકો છો. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P's, એટલે કે પબ્લિક, પેકેજ, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. આ એના સુરક્ષાના 4 P છે. પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડ પ્રકારના પહેલાં વપરાય છે. કોઈ પણ ચલ, મેથડ છે એને તમે પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ ઘોષિત કરી શકો છો, પેકેજ ઇવન ઘોષિત કરી શકો છો, ડિક્લેર કરી શકો છો. સો તમે એની પહેલાં કોઈ પણ છે એ યુઝ કરી શકો છો કે હું કોઈ મેથડ લીધી, ડિસ્પ્લે મેથડ, તો એને પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ ડિક્લેર કરી શકું. જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે તેનો ક્લાસમાં સમાવેશ થાય છે. પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ છે એ મોડિફાયરનો યુઝ થાય છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય ત્યારે વ્યાખ્યાયિત ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. આ રીતે એ બાય ડિફોલ્ટ જે છે એ તો કે ભાઈ તમારા ક્લાસ માટે ડિફોલ્ટ પેકેજ રાખવામાં આવે છે. પેકેજ વિધાનની વાક્ય રચના આ પ્રમાણે છે. પેકેજ નેમ ક્લાસના નામ જેવું જ હોય છે, બરાબર? સેમ તમે પેકેજ નેમ ખાલી આપી શકો અને એની પછી સામે કોલન કરવાના છે. આ રીતે તમે પેકેજ છે એ ડિક્લેર કરી શકો છો. હવે તમને જેટલી વિઝિબિલિટી અને એક્સેસ મોડિફાયર છે, બરાબર? પહેલું છે પબ્લિક, એની સૌથી વધુ વિઝિબિલિટી છે, વાઇડેસ્ટ. દેન ડિફોલ્ટ પેકેજ છે એની તો કે ભાઈ પબ્લિક કરતાં ઓછી, પ્રોટેક્ટેડની પેકેજ કરતાં ઓછી, અને પ્રાઇવેટની નેરોએસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછી વિઝિબિલિટી છે એ પ્રાઇવેટની હોય અને વધુમાં વધુ પબ્લિકની હોય છે. સૌથી પહેલાં તો પબ્લિક વિઝિબિલિટી છે જોઈએ આપણે. કોઈ પણ ક્લાસ કે ચલ કે જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા માટે મેથડ કે ચલને પબ્લિક ઘોષિત કરવા જોઈએ, બરાબર? તમારે પબ્લિક ડિક્લેર કરવા જોઈએ. આ સૌથી વધારે એક્સેસ છે તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસની વિઝિબિલિટી પૂરી પાડે છે. પબ્લિક એક્સેસ નીચે પ્રમાણે વાપરી શકાય. પબ્લિક ફ્લોટ લેન્થ, પબ્લિક ડબલ એરિયા. આ રીતે પબ્લિક ફ્લોટ લેન્થ લીધું એ વેરિયેબલ ડિક્લેર કર્યું, પબ્લિક ડબલ એરિયા એક પ્રકારની મેથડ ડિક્લેર કરી જેની રિટર્ન ટાઈપ ડબલ છે, આવી મેથડ. સો આ રીતે તમે મેથડ કે વેરિયેબલ છે એ ડિક્લેર કરી શકો. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો છે, બરાબર? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGS આ પ્રકારની આપણે મેઇન મેથડ ડિક્લેર કરીએ છીએ એ દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે આપણે એને પબ્લિક ડિક્લેર કરીએ
છીએ. નાવ પેકેજ બીજા સ્તરનું એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે, એટલે બાય ડિફોલ્ટ હોય છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે. પેકેજમાં બધી જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે, પણ તે પેકેજની બહાર નહીં. નાઉ દેન પ્રોટેક્ટેડ. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે થાય છે અથવા તો ફ્રેન્ડ ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે. જે પણ ક્લાસ છે ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલો હોય, તમે એને તો કે ભાઈ મેથડ છે એની સાથે શેર કરી શકો છો અથવા એના સબ ક્લાસ સાથે. બાકી તમે જે છે એ પ્રોટેક્ટેડ ક્લાસ છે એનો યુઝ કરી શકતા નથી. પેકેજ અને પબ્લિક કરતાં ઓછી વિઝિબિલિટી છે, બંને કરતાં ઓછી છે. પ્લસ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા કરતાં વધુ છે. પ્રાઇવેટ કરતાં વધુ અને પબ્લિક પેકેજ કરતાં ઓછી. પ્રોટેક્શનનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ખ્યાલ ઇનહેરિટન્સ સાથે વધારે સુસંગત છે. એટલે કે તમે એક ક્લાસ બીજા ક્લાસને વારસામાં આપો, એ જ રીતે ફ્રેન્ડ ઘોષિત કરી શકો તો તમે ક્લાસ શેરિંગ કરી શકો, પ્રોટેક્ટેડ હોય તો જ. નાવ પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. એટલે કે તમે સૌથી હાઈ છે એ ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકો, વધારે સુરક્ષા મેળવી શકો. તે ચોથા સ્તરનો એક્સેસ છે જેમાં સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે કે પ્રાઇવેટ ક્લાસને કોઈ પણ વ્યક્તિ છે એ એનું એક્સેસ કરી શકતો નથી. સૌથી ઓછી દ્રશ્યતા છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકતા નથી. બરાબર. પ્રાઇવેટ ક્લાસ હોય કે મેથડ હોય કે એનો ચલ હોય તો એ જે ક્લાસ હોય એમાં જ તમે એનો યુઝ કરી શકો. બાકી તમે બીજા ક્લાસ દ્વારા ક્યાંય પણ એને જોઈ શકતા નથી, એનો યુઝ કરી શકતા નથી. ડેટા એન્કેપ્સ્યુલેશન ડેટાની રચનાને તેના અમલીકરણની ક્રિયાથી અલગ કરે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસની અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. ડેટા એન્કેપ્સ્યુલેશનનો તમારો જે કન્સેપ્ટ છે એ પ્રાઇવેટ ક્લાસ માટે વધારે તમે સુયોગ્ય છે એવું કહી શકો. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે, જે તમે પ્રાઇવેટ વિઝિબિલિટીની મદદથી કરી શકો છો. નાવ એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડ. તમે પ્રાઇવેટ ઘોષિત કરેલા ક્લાસ છે એને યુઝ માટે, ક્લાસ ચલ કે મેથડના યુઝ માટેનો એક રસ્તો તમે કહી શકો. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેના એક્સેસ મર્યાદિત કરીએ છીએ ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તો ફેરફાર કરવાથી અટકાવે છે. તમે પ્રાઇવેટ ઘોષિત કરી દો એટલે કોઈ બીજો ક્લાસ છે એ સીધો કોઈ મેથડનો કે વેરિયેબલનો યુઝ કરી શકવાનો નથી. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ, ગેટ લેન્થ, ગેટ વિડ્થ. આ રીતે તમે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એ મેથડનો યુઝ કરવા દેવા માંગતા હોય કે ખાલી એનો યુઝ કરી શકે તો તમે એને એક્સેસર મેથડ ડિક્લેર કરો. એટલે કે ગેટ લેન્થ, ગેટ વિડ્થ. પ્રાઇવેટ ક્લાસની આવી રીતે ગેટ લેન્થ કે ગેટ વિથ આવી મેથડ ડિક્લેર કરશો તો એ મેથડ તમે તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એનો ખાલી યુઝ કરી શકશે. પણ તમે એવું ઈચ્છતા હોય કે એ ડેટામાં ફેરફાર કરી શકે, ચેન્જીસ કરી શકે, બરાબર, એટલે કે પેરામીટર પાસ કરી શકે, તો તમે એને મ્યુટેટર મેથડ, એટલે કે જો આપણે ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ કે એ ખાલી ઉપયોગ નહીં પણ એમાં ફેરફાર પણ કરી શકે તો તમે મ્યુટેટર મેથડ ડિક્લેર કરી શકો. મ્યુટેટરને સેટ કીવર્ડની મદદથી લખી શકો. વોઇડ સેટ લેન્થ ફ્લોટ એલ. આ રીતે તમે એમાં ફેરફાર કરવા માટે પેરામીટર આપેલું છે અને લેન્થ એલ. આ રીતે છે એ તમે મ્યુટેટર મેથડ ડિક્લેર કરી શકો. જો ખાલી યુઝ કરવા માટે આપવી હોય તો એક્સેસર મેથડ, એમાં ચેન્જીસ પણ અલાઉ કરવા હોય તો મ્યુટેટર મેથડ. માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી મળે છે. તમે જોયું છો ગેટમાં લેન્થ છે, લેન્થનો એલ અને વિડ્થનો ડબલ્યુ બંને કેપિટલ છે અને ગેટ સેટ લખવાના રહે છે તમે. આ પ્રણાલિકાને કારણે એક્સેસર મેથડ ગેટર તરીકે અને મ્યુટેટર મેથડ સેટર તરીકે ઓળખાય છે.
હવે ઇનહેરિટન્સ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઇનહેરિટન્સનો ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા એટલે કે રીયુઝેબિલિટી ફીચર્સ તમને પૂરા પાડવામાં આવે છે. ઇનહેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવા ક્લાસ બનાવવાની સગવડ આપે છે. કે પહેલો ક્લાસ છે એ તો છે જ હયાત ક્લાસ છે એને વિસ્તૃત કરવાનો અને એની સાથેનો નવો ક્લાસ બનાવવાનું સામર્થ્ય ઇનહેરિટન્સમાં મળે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝી પ્રકારનો સંબંધ હોય તો ઇનહેરિટન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે તમને ક્લાસરૂમ એ એક રૂમ છે અને સ્ટુડન્ટ એ એક પર્સન છે. આ પ્રકાર જેનો સંબંધ હોય ત્યારે તમે ઇનહેરિટન્સ આપી શકો. ઇનહેરિટન્સમાં પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહે છે. ફોર એક્ઝામ્પલ રૂમ અને પર્સન. ઇનહેરિટન્સમાં ચાઇલ્ડ ક્લાસને તમે સબ ક્લાસ કે એક્સટેન્ડેડ ક્લાસ કહી શકો છો. ક્લાસરૂમ અને સ્ટુડન્ટ, બરાબર, આ બંને છે એ સબ ક્લાસ કે એક્સટેન્ડેડ ક્લાસ છે. રૂમ અને પર્સન સુપર ક્લાસ કે બેઝ ક્લાસ છે. અથવા પેરેન્ટ ક્લાસ પણ તમે કહી શકો. અને ક્લાસરૂમ અને સ્ટુડન્ટ એ ચાઇલ્ડ ક્લાસ પણ. સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે અને સબ ક્લાસના પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ હોઈ શકે. સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. હવે સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા એટલે કે સુપર ક્લાસના બધા જ ફીચર્સ, વેરિયેબલ, મેથડ આ તમામ વસ્તુ સબ ક્લાસને મળશે. પેરેન્ટ્સમાંથી ચાઇલ્ડને મળે. એ જ રીતે કે ભાઈ સુપર ક્લાસમાંથી સબ ક્લાસને બધું વારસામાં મળશે. બધું વારસામાં મળશે પણ કન્સ્ટ્રક્ટર મળશે નહીં, બરાબર. કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. તમને પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવું, કન્સ્ટ્રક્ટર કોઈ દિવસ તમે ઇનહેરિટ કરી શકો નહીં કે વારસામાં આપી શકો નહીં. સબ ક્લાસને એક તો વારસામાંથી તો મળે છે, ઉપરાંત એના પોતાના પણ વેરિયેબલ અને મેથડ હશે. તો એને વધારાના વેરિયેબલ અને મેથડ હોઈ શકે છે. જાવામાં ઇનહેરિટન્સમાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. ઇનહેરિટન્સ માટે તમે ક્લાસ જ્યારે ઇનહેરિટ કરો ત્યારે એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો એક એરો સાઇન વડે, તો કે ભાઈ ક્લાસ જે ક્લાસરૂમ છે એને રૂમમાંથી ઇનહેરિટ કરેલો છે. એના અલગ અલગ જે વેરિયેબલ્સ છે બધા, લેન્થ, વિથ, હાઇટ એન્ડ વિન્ડોઝ, રૂમ, પછી રૂમ કન્સ્ટ્રક્ટર છે. તો આ કન્સ્ટ્રક્ટર રૂમ, પહેલું જે કન્સ્ટ્રક્ટર છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે રૂમ નામનું. કન્સ્ટ્રક્ટર એનો કન્સેપ્ટ યાદ કરજો, ક્લાસના નામ જેવું હોય, બરાબર. સો રૂમ છે એ પહેલું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. પછીના રૂમ કન્સ્ટ્રક્ટરમાં 4 વેરિયેબલ છે એટલે એ પેરામીટર કન્સ્ટ્રક્ટર થયું. અને પછીનું છે એ 2 પેરામીટર વાળું કન્સ્ટ્રક્ટર છે. સો આ કન્સ્ટ્રક્ટર છે એ તમે ક્લાસરૂમને જે છે એ વારસામાં આપી શકશો નહીં. ડબલ એરિયા મેથડ છે અને વોઇડ ડિસ્પ્લે, આ બંને મેથડ એને તમે વારસામાં આપી શકશો. સો ક્લાસરૂમમાં એન બેન્ચીસ અને એન સીટ બેન્ચીસ તમે એવા વેરિયેબલ એના પોતાના છે. ક્લાસરૂમનું પોતાનું કન્સ્ટ્રક્ટર છે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પહેલું, અને બીજું પેરામીટર કન્સ્ટ્રક્ટર. વિડીયો શો, વોઇડ શો અને વોઇડ ડિસ્પ્લે. વોઇડ ડિસ્પ્લે છે એને તો કે ભાઈ તમે રૂમ તરફથી એને વારસામાં આપી શકો. અને ઇન્ટીજર ગેટ સીટ્સ નામનું, તો કે ભાઈ એને એક જે છે એ એક્સેસર મેથડ લીધેલી છે. અને અહીંયા ઓબ્જેક્ટ બનાવેલા છે R1 અને CR1. CR1 છે ક્લાસરૂમનો ઓબ્જેક્ટ છે. રૂમ R1 છે એ રૂમ ક્લાસનો ઓબ્જેક્ટ છે, બરાબર. આ રીતે તમે તો કે ભાઈ રૂમ ક્લાસને ક્લાસરૂમમાં એક્સટેન્ડ કરી શકો. ક્લાસરૂમમાં રૂમ ક્લાસને વારસામાં આપી શકો. નાવ લાસ્ટ કમ્પોઝિશન અને એગ્રીગેશન. કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ એ પ્રકારનો સંબંધ રચે છે, બરાબર. કમ્પોઝિશન અને એગ્રીગેશન આ બંને છે એ તો કે ભાઈ અલગ જે બીજો ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ધરાવી શકે છે અને બંને વચ્ચે તો કે ભાઈ હેઝ એ પ્રકારનો સંબંધ હોય છે. નાવ થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ